ભરૂચ શહેરમાં 3 કુંડમાં 2570 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈ 3 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જેમાં જીબી મોદી પાર્ક, મકદમપુર અને જાડેશ્વરના ગાયત્રી મંદિર પાસેના 3 કુંડોમાં શ્રીજી ભક્તોએ 5 નદીઓના જળથી ભરેલા કુંડોમાં પ્રતિમાઓ વિસર્જિત કરી હતી। તંત્ર દ્વારા તરવૈયાઓની ટીમ, મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી। આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસ સુધી પીઓપી અને ઇકો ફ્રેન્ડલી મળી 2570 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું, જ્યારે ગત વર્ષે 2806 જેટલી પ્રતિમાઓનું કૃત્રિમ કુંડોમાં વિસર્જિત કરવામાં આવી હતી। પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે શ્રીજીના ભક્તોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે પાલિકા કર્મચારીઓની સરાહનીય કામગીરી બદલ તેઓને પણ આભાર માન્યો હતો। ગણપતિ વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડ બનાવવામાં આવ્યા હતા, જેબી મોદી પાર્ક, નર્મદા બંગલોઝ, મકદમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે। લગભગ આ વર્ષે 2570 જેટલી મૂર્તિઓ આશરે વિસર્જન કરવામાં આવી છે। ગયા વર્ષે 2806 મૂર્તિનું વિસર્જન કર્યું હતું। મારી ભરૂચ નગરજનોને અને હું આભાર માનું છું કે આ વર્ષે જે આપે અમને સાથ સહકાર આપ્યો, આજુબાજુના ગામે અને સોસાયટીએ જે પણ અમને સાથ સહકાર આપ્યો, આવનારા વર્ષમાં પણ આ જ રીતે અમને સાથ સહકાર મળે અને આ જ રીતે આપણે શાંતિપૂર્વક વિસર્જન કરીએ એવી આશા સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું।